બાપા કે સારંગપુરની અંદર અમે હતા અને તે વખતના સમયની અંદર ઉનાની અંદર રહેલા શેઠિયા પરિવારનો પરિવાર સારંગપુરની અંદર આવેલો અને શાસ્ત્રીજી મહારાજ પોતે માથે પોતાનું ગાતરિયું બાંધી અને હાથમાં પાવડો લઈ અને અત્યારે જ્યાં સ્મૃતિ મંદિર છે પટાંગણની અંદર જમીન હતી એમાં પાણી વાળવા જતા હતા. અને ત્યારે તે વખતે ઓલા હરિભક્તોને સામે મળ્યા હતા પણ એને ઓળખાણ નહોતી પડી કે આ શાસ્ત્રી મહારાજ છે. કે પાવડો લઈને કઈ આવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ થોડા કે જતા હોય. એટલે યોગીજી મહારાજ કહ્યું તમે જો હમણાં જાય એ છે શાસ્ત્રી મહારાજ પોતે છે. તો અક્ષર પુરુષોત્તમ માટે પોતે પોતાના વાક્યોને આપણે જ્યારે સાંભળીએ અને વિચારીએ ત્યારે ખબર પડે કે વેચાઈ જવું પડે તો પણ ઓછું છે. અને અક્ષર પુરુષોત્તમના આપણે બળદિયા છીએ. આજે બધી વાતો એમણે કરી એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે એમને પોતાને ભગવાનમાં જોડાણ કેટલું હતું. એટલે એ શાસ્ત્રીજી મહારાજે સંકલ્પ કર્યો અને સંકલ્પ પ્રમાણે ત્યાં આગળ શાસ્ત્રી મહારાજ એવું બોલ્યા કે રાજ પલટો થશે અને ધર્મ સત્તા આવશે. એટલે કહેતા કે પછી તો કલેક્ટરનું રાજ આવ્યું. ગોવિંદસિંહ ચુડાસમા પોતે ત્યાં આગળ શાસ્ત્રીજી મહારાજની પાસે આવ્યા. સ્વામીને કે સ્વામી હવે તમે ગઢડાના ટેકરાની વાત કરતા હતા એ હવે મારા જ હાથમાં છે. તમે અરજી કરો ને કાલ તમને લખી માપી દઈએ. સંસ્થાની અંદર શાસ્ત્રીજી મહારાજની સંસ્થામાં તે વખતના સમયની અંદર અત્યારે મંદિર દીઠ જેટલા સરસ મજાના છાપેલા લેટર પેડ હોય એવા લેટર પેડ નહોતા. અકા બાપુના ભાણેજ પોતે ત્યાં આગળ ભણતો હશે, નિશાળે જતો હશે દફતર લઈને અને એમાંથી એક નોટનું પાનું ફાડ્યું અને એની અંદર શાસ્ત્રીજી મહારાજના કહેવાથી અકા બાપુએ અરજી લખી. ગોવિંદસિંહ ચુડાસમા પોતે અરજી લઈને ગયા અને બીજે કે ત્રીજે દિવસે આવીને કે માપી લો જમીન આટલી તમને આપી ગઢડાના ટેકરાની. તો અંતરની અંદર એટલું નક્કી હતું કે ભગવાનમાં જોડાયેલા હતા. અને એટલે જ જ્યારે રાજકોટની અંદર ભગતજી મહારાજ ધામમાં ગયા એનો પત્ર આવ્યો અને પત્રની અંદર એવું લખેલું હતું કે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ પોતે સ્વતંત્ર થકા પોતે દેહ મૂકીને અક્ષરધામ નિવાસી થયા છે. અને શાસ્ત્રીજી મહારાજે પત્ર પોસ્ટકાર્ડનું પત્તું હતું ત્યાં એમને મોક આપ્યું હરિભગતને. અને ત્યારે તે વખતના સમયની અંદર એ હરિભક્ત એકદમ સુનમુન બની ગયા અને શાસ્ત્રી મહારાજને કહે સ્વામી આ ભગતજી મહારાજ તો પૃથ્વીનું મંગળ હતા, એ ગયા, હવે શું થશે? ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે એક અવાજે બોલ્યા. શાસ્ત્રીજી મહારાજ કે સત્પુરુષ ક્યારેય પૃથ્વી ઉપરથી જતા જ નથી. એ વાત એમના અંતરની અંદર દ્રઢ હતી. તો અમદાવાદ સારંગપુરની બાજુમાં લાઠીદડ ગામ છે. એ લાઠીદડ ગામની અંદરથી શાસ્ત્રીજી મહારાજ જોડી માગીને સારંગપુર તરફ આવતા હશે ને તે વખતના સમયની અંદર ખેંગારજીભાઈ ચૌહાણ એ પોતે શાસ્ત્રીજી મહારાજની જોડે એટલે સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમારી હવે અવસ્થા થવા આવી છે અને આપ નહીં હો ત્યારે અમારું શું થશે? અને તે વખતના સમયની અંદર શાસ્ત્રીજી મહારાજે સ્પષ્ટપણે કહ્યું કે ખેંગારજી બાપુ તમે ચિંતા શું કામ કરો છો? અમારા કરતા આ યોગીજી મહારાજ છે ને સવાયું સુખ આપશે. એ વખતે એમણે પોતે પોતાના પ્રાગટ્યની વાત કરી દીધી. એટલે મારે એટલું કહેવું છે કે શાસ્ત્રીજી મહારાજના વખતથી આપણે માટે ભગવાનમાં જોડાયેલા ગુણાતીત સત્પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે. એટલે આપણે જીવ ક્યાં જોડવો? આપણે બધાએ ઉપાસના ભગવાનની કરવાની છે, એમાં બે મત નથી. ભગવાન સ્વામિનારાયણની જ કરવાની છે. પણ એ સ્વામિનારાયણ ભગવાન જેમાં રોમ રોમની વિશે અખંડ રહ્યા છે એવા ગુણાતીત સંતની સાથે પોતાના જીવને જડી દેવો. જેને આત્મબુદ્ધિ કરવાની વાત આવે છે, જેને અતિશય દ્રઢ પ્રીતિ કરવાની વાત આવે છે, એ પ્રકારે જ્યારે આપણે સત્પુરુષને વિશે જોડાઈ જઈએ
ત્યારે આપણે ખરેખર સાચી ઉપાસનાના માર્ગે ચાલ્યા કહેવાય. જેને નથી સમજાતું એ લોકો પોતાના મનની અંદર પોતાની બુદ્ધિને તર્કના કારણે કરીને લોકોને અવળે રસ્તે લઈ જાય છે. એમાં આપણે પડવાની જરૂર પણ નથી. આપણને તો બહુ મજાની વાત એ છે કે ભગવાનમાં જોડાણા શાસ્ત્રીજી મહારાજ પોતે એવા પુરુષ, યોગીજી મહારાજ કેટલા જોડાયેલા. સારંગપુરનો પ્રસંગ સાંભળીએ ને, એ પોતે જ્યારે જુનાગઢથી નીકળ્યા ત્યારે અમને પોતે પોતાની સાથે હરિકૃષ્ણ મહારાજને લઈને આવેલા. એ પ્રસંગની અંદર એવું છે કે જ્યારે ગાડું નીકળવાની તૈયારી થતી હતી, સંતો બેસી ગયા હતા અને તે વખતે યોગી મહારાજને યાદ આવ્યું કે આપણે જઈએ તો છીએ પણ આપણા ઠાકોરજી જ્યાં ગામડે વિચરણ કરતા હોય ને ત્યાં બધા સંતોના ઠાકોરજી ત્યાં એક જગ્યાએ રહેતા હોય અને ત્યાં જે સેવક, જે સંતો, જે પૂજારીમાં હોય, સેવામાં હોય, એ બધી સેવા કરતા હોય. તે યોગીજી મહારાજે એ જે હરિકૃષ્ણ મહારાજને લેવા જવા માટે દોડતા ગયા અને ઉતાવળે પગલે ઠાકોરજીને લઈને આવ્યા. અને એ હરિકૃષ્ણ મહારાજ પોતાની સાથે ફેરવતા અને એક વખત ચોરને મનની અંદર એવી ઈચ્છા થઈ છે કે આ હોનાની મૂર્તિ છે, લાવોને લઈ જાઉં. એટલે એ ગુપ્ત રીતે અંદર ગર્ભગૃહની અંદર સંતાઈ ગયો હશે. રાતનો સમય થયો. પેટી સહિત એણે જે પેટીની અંદર ઠાકોરજીને પોઢાડેલા એ સહિત લઈને પોતે જતો હતો. થોરની વાડો ટપવા જતા મૂર્તિ પડી ગઈ, એ એને ખબર નહોતી. અને પેટી લઈને બહાર નીકળી ગયો. આ બાજુ સવારે પૂજારી જાગ્યા એટલે યોગીજી મહારાજના પોતાના હરિકૃષ્ણ મહારાજ દેખાયા નહીં. એટલે તરત યોગી મહારાજને પૂછ્યું, તમે લઈ ગયા હતા આંજે? તો કે ના. એમને અંતરની અંદર બહુ વેદના થવા માંડી. જો એ ભગવાનમાં જોડાયેલા હતા, ઉપાસના ભગવાનની કરતા હતા. અને આપણે જો એટલું યાદ રાખવાનું, દુનિયામાં બધાએ ભગવાનની જ ઉપાસના કરે છે, પણ આપણે એના કરતા જુદા ત્યાં પડીએ છીએ કે આપણે પ્રગટ ભગવાનની ઉપાસના કરીએ છીએ. થઈ ગયેલા અને થવાના છે એની ઉપાસના આપણે કરતા નથી. એટલે શાસ્ત્રીજી મહારાજમાં સાક્ષાત મહારાજ બિરાજમાન છે જ, એ એમને પોતાને દ્રઢ પ્રતીતિ હતી. પણ જે ગુણાતીતાનંદ સ્વામીએ જે હરિકૃષ્ણ મહારાજની સેવા કરેલી, પૂજેલા, એ હરિકૃષ્ણ મહારાજ પોતાની સાથે રાખતા, હૃદય સમ્રાટ સમાન રાખતા. અને એ પ્રમાણે હરિકૃષ્ણ મહારાજ નથી મળતા એટલે પોતે ઉપવાસ કરે છે. એક દિવસ થયો, 2 દિવસ થયા. શાસ્ત્રીજી મહારાજને ખબર પડી ત્યારે શાસ્ત્રી મહારાજે વિચાર કર્યો કે જોગીનો પ્રાણ, આપણો પ્રાણ, આપણી પૂજા કોક જાય ત્યારે બુકશોલમાં બીજી લઈ લઈએ. હવે ત્યાં મહેસાણામાં હતા ને મિટિંગ હતી, એટલે મિટિંગની અંદર બધા કાર્યકર્તાઓને બોલાવેલા. પછી દૂર દૂર વાળા હતા બધા, એ તો કોઈ 2-4 જણા હતા, એ લોકો રોકાઈ ગયા અને બાકીના બધા તો નજીક વાળા જતા રહ્યા. હવે એ રાત્રે રોકાણા, એને તો પૂજા હતી નહીં. એટલે ત્યાં આગળ અમારા 2-3 હરિભક્તો રહેતા હતા, એનો રૂમાલ લઈને બાથરૂમમાં જઈને નાહી લીધું. અને એ હરિભગત પૂજા કરતા હતા. એ પૂજા કરી દે પછી એની પછી બેસી જાય. હવે આવું દુનિયાની અંદર ચાલતું હોય છે. ભગવાનમાં જોડાણા કહેવાય. મહારાજે કીધું કે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર મહંત સ્વામી મહારાજ આપણને સ્પષ્ટ આજ્ઞા કરે છે કે 12 ગામ ગમે ત્યાં જઈએ તો પણ આપણી પૂજા પોતાની સાથે હોવી જોઈએ. અને ન હોય તો કાંઈ વાંધો નહીં, ભગવાન ક્યાં દૂર છે, આમ હથેળીને દેખાય છે આપણને. એમ કરીને આપણે પછી પોતાની ઈચ્છા પ્રમાણે કરી લેતા હોય છે. જ્યારે યોગીજી મહારાજ પોતે ભગવાનમય બનેલા હતા અને ઓલા મોહન ભગત ખાનદેશી હતા, ત્યાંથી નીકળ્યા હશે ને એમને ઓલું શેલું પહેરાવેલું હરિકૃષ્ણ મહારાજને. તો એ શેલું દેખાય ચળકતું, મૂર્તિ દેખાણી, લઈ આવ્યા, યોગીજી મહારાજને આપી, ખૂબ સારી રીતે સ્નાન કરાયું, નવરાવી, તૈયાર કરી, દંડવત કરી, માફી માગી, થાળ કર્યો. પ્રેમથી 2 દિવસના ઉપવાસ પછી દર્શન કરી તરત પારણાનો કરી લીધા. પણ પહેલું મહારાજને જમાડવાનું કામ કર્યું. તો આપણને ખબર પડે કે એ યોગીજી મહારાજ પોતે સાક્ષાત ભગવાનની વિશે જોડાયેલા છે. એમની ઉપાસના દુનિયાની અંદર લોકો લેભાગુ વાતો કરે
એમને ઉપાસના હશે ખરી? જ્યારે આપણે વિચાર કરવાનો